ઉમ્મીદ, બહુ સરસ ટાઇટલ ગોત્યા. ધવલભાઈ બહુ ઉત્સાહી છે. ચિરાગભાઈએ પણ સરસ મજાનું ટાઇટલ શોધ્યું જે મિત્રોમાં સંકળાયેલા છે. તો ઉમ્મીદ એટલે શું હોય? આપણે જેને આશા કહીએ, શું હોય એની વ્યાખ્યા? તો એની સૌથી સરળ અને ટૂંકી વ્યાખ્યા એટલે સુખદ શક્યતાઓનો સ્વીકાર. જ્યારે ભવિષ્યમાં આપણી સાથે થનારી કોઈ સુખદ ઘટના કે સુખદ શક્યતાનો આપણે સ્વીકાર કરીએ છીએ, આપણે એમાં બિલીવ કરીએ છીએ, એ ઉમ્મીદ છે, એ આશા છે. અને ઉમ્મીદની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલા મને ઓ હેનરીની એક વાર્તા યાદ આવે, ધ લાસ્ટ લીફ. મને ખબર નથી આમાંથી કેટલા લોકોએ વાંચી હશે. યસ, યશાબેને બહુ ઓછા હાથ ઉઠી રહ્યા છે. તો હું તમને વાર્તા કહું એ પહેલા એક ખાસ વ્યક્તિનો ઉલ્લેખ હું ભૂલી ગયો છું, અને મારે એટલા માટે ખાસ કરવો છે કારણ કે મારા મેડિકલ કોલેજના દિવસો દરમિયાન હું જ્યારે અહીંયા આવતો ત્યારે હું સેકન્ડ એમબીબીએસમાં હતો અને હું માઇક્રોબાયોલોજી અને પેથોલોજી લઈને લેબ પર વાંચવા જતો. તો મારા મામા જેમની સાથે સંકળાયેલા છે એવા ડોક્ટર આશીષ શેઠ અહીંયા છે, શેઠ લેબોરેટરી, અને એ લેબોરેટરી સાથે પણ મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. હું ત્યાં બેઠો બેઠો માઇક્રોબાયોલોજી અને પેથોલોજી વાંચતો એમબીબીએસના દિવસોમાં. તો આ સંબંધ એટલો જૂનો છે અને એટલે એ બધા પણ હાજર છે. ગોકાણી સાહેબ હાજર છે. ગોકાણી સાહેબ તો હું અમદાવાદ હતા ત્યારે પણ અમદાવાદમાં પણ હાજર રહેતા દરેક જગ્યાએ. તો ઘણા બધા ડોક્ટર્સ છે, ઘણા બધા મિત્રો છે, ઘણા બધા પરિચિતો છે. તો એમની વચ્ચે આ અમારે વાત કરવાની છે. તો ઓ હેનરીની વાર્તા ધ લાસ્ટ લીફ, જ્યારે પણ એમણે મને ટાઇટલ કીધું ને ઉમ્મીદ, અને મને સૌથી પહેલી જે વાત યાદ આવી એ આ વાર્તા હતી. અને ટૂંકી વાર્તામાં જેને એક માઇલસ્ટોન કહી શકાય, એવી અભૂતપૂર્વ વાત કે જે આજ સુધી બાળકોને આપણે કદાચ ભણ્યા હશું, આપણા ક્યાંક પાઠ્યપુસ્તકોમાં પણ એ વાર્તા આવેલી છે, કોઈ કે આપણને કીધી હશે. પણ આ વાર્તા જાણવી બહુ જરૂરી છે. અને આ વાર્તા એક વિદેશના બેકડ્રોપમાં રચાય છે કે જ્યાં બે બહેનપણીઓ હોય છે, બંને આર્ટિસ્ટ હોય છે, બંને કલાકાર હોય છે, અને એક બિલ્ડિંગના ત્રીજા માળે એ લોકો રહેતા હોય છે બંને. એકનું નામ હોય છે સ્યુ અને બીજાનું નામ હોય છે જોન્સી. તો બંને બહેનપણીઓ હોય છે અને આર્ટિસ્ટ બનવા માટે શહેરમાં આવી હોય છે. અને એ સમયે ન્યુમોનિયા નામનો રોગચાળો ફાટી નીકળે છે. જે રીતે કોવિડ પેન્ડેમિક હતું એવી રીતે ત્યાં ન્યુમોનિયાનો રોગચાળો ફાટી નીકળે છે અને દર ત્રીજી કે ચોથી વ્યક્તિ ન્યુમોનિયાથી ઇન્ફેક્ટ થાય છે. તો એમાં આ જે સ્યુ નામની છોકરી હોય છે એને ન્યુમોનિયા થઈ જાય છે. અને એટલો બધો સિવિયર ન્યુમોનિયા હોય છે કે ધીરે ધીરે એને એવું લાગવા માંડે છે કે હવે હું નહીં જીવું, મારા દિવસો પૂરા થઈ ગયા છે. એ એના પલંગમાં સૂનમૂન પડી રહે છે, કોઈની સાથે બોલતી નથી, ખાતી નથી, દવા નથી લેતી. અને જ્યારે ડોક્ટર એને મળવા આવે છે ત્યારે ડોક્ટર એને તપાસીને એની બહેનપણી સ્યુને એવું કહે છે કે મને એ નથી લાગતું કે એ જીવી શકે, કારણ કે એને જીવવાની ઈચ્છા છોડી દીધી છે, એને જીવવાની કોઈ આશા જ નથી. એને હું માની લીધું છે કે હું મૃત્યુ પામવાની છું. જ્યારે દવા આપવા જાય ત્યારે એમ કહે છે દવા લેવાનો શું અર્થ છે, હવે તો હું મૃત્યુ જ પામવાની છું, તો શું અર્થ છે દવા લેવાનો, ખોરાક લેવાનો શું અર્થ છે? સ્યુ એને બહુ ચીયર અપ કરવાની ટ્રાય કરે છે, એનું મન પ્રફુલ્લિત રાખવાની ટ્રાય કરે છે, ખૂબ બધી વાતો કરે છે, કપડાની વાતો કરે છે, નવા ફેશન્સની વાતો કરે છે. એક સરસ મજાનું ત્યાં પેઇન્ટિંગ લઈ આવે છે, બોર્ડ લઈ આવે છે, જેની ચિત્ર કામ કરતી હોય છે સ્યુ. અને એને એમ થાય છે કે ચિત્ર કરીશ ને તો ચિત્રમાં રસ પડશે, પણ ચિત્રમાં પણ રસ નથી પડતો. બસ એ સૂનમૂન એક બારીની બહાર જોયા કરે છે, અને બારીની બહાર કશું જોતું નથી. બાજુનું ઘર હોય છે અને વચ્ચે એક સાઈડ વોલ હોય છે, બસ એટલું જ હોય છે, બીજું કાંઈ જ હોતું નથી. તો શિવને હંમેશા પ્રશ્ન થતો કે આ બારીની બહાર શું જોવે છે, એવું તો શું છે? એક દિવસ જ્યારે એ ચિત્રકામ કરતી હોય છે ત્યારે એને કંઈક ગણગણાટ સંભળાય છે, અને એ ધ્યાનપૂર્વક સાંભળે છે તો જોન્સી ઊંધા આંકડા બોલતી હોય છે, 15,
14, 13 અને એ 7 અટકી જાય છે. એટલે શિવની નજીક જાય છે અને પૂછે છે કે શું કરે છે તું, શું કરે છે? એટલે બારીમાંથી બહાર જે દિવાલ હતી, દિવાલ ઉપર એક વેલ હતી. એને જોઈને એને કહ્યું કે હું આના પાંદડા ગણું છું, કે 3 દિવસ પહેલા 100 પાંદડા હતા, આજે હવે માત્ર 7 છે. રોજ એના પાંદડા ખરતા જાય છે. અને પેલી શું કહે છે કે તું પાનખર છે ને, પાંદડા તો ખરે ને? તો કે ના, એવું નથી. આ વેલ સાથે, આ વનસ્પતિ સાથે મારું જીવન સંકળાયેલું છે. જેમ જેમ પાંદડા ખરતા જાય છે એમ એમ મારું જીવન ટૂંકું થતું જાય છે. અને જે દિવસે છેલ્લું પાંદડું ખરી પડશે એ દિવસે હું મૃત્યુ પામીશ. અને શિવ એને કહે છે કે શું નોનસેન્સ છે, એક સજીવને, એક વેલને અને તારા શ્વાસને શું લાગે? પણ એ એવું મક્કમતાથી માનતી હોય છે કે મારા શ્વાસ અને આ વેલનું છેલ્લું પાંદડું બંને સાથે ખરશે. અને ધીરે ધીરે 7માંથી 5, 5માંથી 3 એવા પાંદડા રહે છે. અને ત્યારે શિવને સમજાતું નથી કે હું આની બિલીફ સિસ્ટમ કઈ રીતે દૂર કરું. અલ્ટિમેટલી તો ઉમ્મીદ એટલે બિલીફ સિસ્ટમ બદલવાની વાત છે ને. આપણી જે માન્યતા છે એમાંથી આપણે કોઈ બીજી માન્યતા તરફ, સકારાત્મક માન્યતા તરફ જઈએ છીએ, જે આપણને મદદરૂપ છે, જે આપણને હિંમત આપે, એના તરફ જવાની વાત છે. તો એને સમજાતું નહોતું કે આની બિલીફ સિસ્ટમ હું કઈ રીતે બદલું. અને ત્યારે એને એમ કહે છે કે તું અત્યારે આંખો બંધ કરી દે, તું એના પાંદડાઓ ગળવાનું બંધ કર, મારે બારી બંધ કરવી છે. એટલે પેલી એમ કહે છે કે તું બીજા રૂમમાં જઈને ચિત્ર કરે ને. તો કે ના, મારે પ્રકાશ જોઈએ છે, પણ તું ખાલી આંખ બંધ કરી દે. એની આંખ બંધ કરી દે છે. અને શિવ એક જે ચિત્ર બનાવતી હોય છે એ માણસનું ચિત્ર હોય છે. અને એ માણસ માટે એને બીજા પેઇન્ટરની જરૂર હોય છે, જે એમના જ બિલ્ડિંગમાં પહેલા માળે રહેતો હોય છે, જે બહુ 60 વર્ષના પહોંચેલા ચિત્રકાર હોય છે. મિસ્ટર બર્મેન એનું નામ હોય છે. અને મિસ્ટર બર્મેન પાસે જાય છે અને એને આખી વાત કરે છે કે મારી બહેનપણી આવું વિચારે છે. બર્મેન બહુ ગુસ્સે થાય છે કે શું આવું શું કાઢે છે, વિચારે છે, એના શ્વાસ અને પાંદડાને શું લાગે વળગે. પણ કે તમે આવીને સમજાવો ને, હું નથી માનતી. આ બર્મેન છેલ્લા 40 વર્ષથી ચિત્રકામ કરતા હોય છે અને એની ઈચ્છા હોય છે કે મારે માસ્ટરપીસ બનાવવો છે, એક એવું ચિત્ર બનાવવું છે કે જે લોકો વર્ષો સુધી યાદ રાખે. પણ એને આ ચિત્રકલામાં એને એટલી બધી સફળતા નથી મળતી, એની એટલી બધી આવક નથી થતી, એના ચિત્રો વેચાતા નથી. માટે ખૂબ આલ્કોહોલિક બની ગયા હોય છે, દારૂની લત લાગી ગઈ હોય છે. પણ એ દિવસે એ આની સાથે 3જા માળે જાય છે પોતાને સમજાવવા માટે. અને એ બંને પહોંચે છે ત્યાં સુધીમાં જોન્સી સૂઈ ગઈ હોય છે, એને ઊંઘ આવી ગઈ હોય છે. એટલે શિવ પેલી બારી ખોલીને કહે છે કે જો આ છેલ્લું પાંદડું બચ્યું છે. અને એ એવું કહેતી હતી કે કાલ સવારે ઉઠીને જો પાંદડું પણ નહીં હોય તો પછી હું શાંતિથી ચાલી જઈશ. એટલે બર્મેન કશું જ બોલતા નથી, ચૂપચાપ ત્યાંથી ચાલ્યા જાય છે. બીજે દિવસે સવારે, એ દિવસે રાતે એવું થાય છે કે ખૂબ પવન ફૂંકાય છે, સ્નોફોલ થાય છે, ખૂબ વરસાદ હોય છે, ખૂબ ઠંડી હોય છે. અને જોરથી જે બંધ કરેલી બારીઓ પછડાય છે ને શિવને ડર લાગે છે કે આજે છેલ્લું પાંદડું છે એ ખરી ગયું છે. બીજે દિવસે સવારે જયારે જોન્સી ઉઠે છે ત્યારે પહેલી જીદ કરે છે કે મારે પેલું પાંદડું જોવું છે, કે હવે શું છે, કેટલા બાકી રહ્યા. અને જયારે બારી ખોલે છે ત્યારે એક પાંદડું બચેલું હોય છે. અને પેલી શિવને કહે છે કે જો એક પાંદડું હજી ખર્યું નથી, કાલ આટલો પવન હતો, આટલો સ્નોફોલ થયો, આ ખર્યું નથી. આ બતાવે છે કે તારું જીવન હજી લાંબુ છે, તારું આયુષ્ય લાંબુ છે, તું મરવાની નથી. અને પેલી એમ કહે છે કે ના, એક કોઇન્સિડન્સ, આવું શક્ય નથી. આ પાંદડું આજે ખરશે. અને આખો દિવસ એ પાંદડાને તાક્યા કરે છે, ક્યારે ખરશે, ક્યારે ખરશે, ક્યારે ખરશે, રાહ જોયા કરે છે. એ પાંદડું એકદમ તાજું લીલું હોય છે એના બેઝમાંથી, અને પણ સાઈડમાંથી થોડું પીળું પડી ગયું હોય છે. એટલે આખો દિવસ રાહ જોયા પછી પણ એ પાંદડું ખરતું નથી. જ્યારે બીજે દિવસની સવાર પડે છે ત્યારે પણ એ પાંદડું અડીખમ હોય છે. અને ત્યારે જોન્સીને એવું થાય છે કે આ પાંદડું હજી ટક્યું છે તો ઈશ્વરનો સંકેત છે કે મારું જીવન પણ
હજુ અકબંધ છે, મારા શ્વાસ પણ હજુ ચાલવાના છે. અને શિવની માફી માંગે છે કે મારી માન્યતા ખોટી હતી, હું જે કંઈ માનતી હતી એ માન્યતા ખોટી હતી, તું સાચી હતી, એન્ડ આઈ એમ રિયલી સોરી. મારે જીવવું છે, હું દવાઓ લેવા તૈયાર છું, હું ખોરાક લેવા તૈયાર છું, તું જે સૂપ આપીશ સૂપ લેવા તૈયાર છું. અચાનક એની તબિયત સુધરવા લાગે છે. બપોરે જ્યારે ડોક્ટર આવે છે ત્યારે ડોક્ટર પણ એને તપાસીને એમ કહે છે કે શી ઇઝ ઇમ્પ્રુવિંગ, એ સાજી થઈ જશે, કારણ કે એનામાં જીજીવિષા છે, ઇઝ્જત છે જીવવાની, માટે એ બચી જશે. ત્યારે ડોક્ટર એવું કહે છે કે મારે આ જ બિલ્ડિંગમાં મિસ્ટર બર્મનને પણ તપાસવાના છે, કારણ કે એમને પણ ન્યુમોનિયા થયો છે. અને મિસ્ટર બર્મન જ્યારે તપાસવા જાય છે ત્યારે એમની હાલત અતિ ગંભીર હોય છે. વોચમેન હોય છે, વોચમેન એવી માહિતી આપે છે કે જ્યારે એ ઉપર આવ્યા ત્યારે એમના કપડા ખૂબ ભીના હતા, એમના બૂટ ભીના હતા, આખું શરીર પાણીથી લથબથ હતું, એ ધ્રુજતા હતા, હાઈ ગ્રેડ ટેમ્પરેચર હતું. અને દવાઓ તો આપે છે ડોક્ટરને, પણ બીજે દિવસે સવારે સ્યુ આ જોન્સને ઇન્ફોર્મ કરે છે કે મિસ્ટર બર્મન આપણી વચ્ચે નથી રહ્યા, એક્સપાયર થઈ ગયા છે. પણ ત્યારે એ આખું રહસ્ય ખોલે છે કે તું આજે હજી ટકી રહેલું પાંદડું જોઈ રહી છે, તો તને એવી નવાઈ ન લાગી કે કેમ પવનના ધક્કા સાથે આ પાંદડું હલતું નથી? કારણ કે હકીકતમાં એ પાંદડું એ રાત્રે જ ખરી ગયેલું, પણ આખી રાત જાગીને ટોર્ચની લાઇટના સહારે મિસ્ટર બર્મને કડકડતી ઠંડીમાં આ માસ્ટરપીસ દોરેલો, આ પાંદડું. So it was just a painting, a beautiful painting. જે 40 વર્ષથી જે માણસ ચિત્રકલામાં નિષ્ફળ જતો હતો એનો માસ્ટરપીસ હતો. આ જોન્સીની ઉમ્મીદ હતી, અને એ ઉમ્મીદના સહારે જોન્સી જીવી ગઈ. મિસ્ટર બર્મને પોતાનો જીવ ગુમાવી દીધો. તો આટલી સુંદર ટૂંકી વાર્તા ઉમ્મીદ પર કે કોઈ બીજી વ્યક્તિની કલા, કોઈ બીજી વ્યક્તિના શબ્દો, કોઈ બીજી વ્યક્તિની ક્યારેક મૌન હાજરી આપણને કેટલું બધું બળ પૂરું પાડે છે, આપણા માટે કેટલી બધી ઉમ્મીદ લઈને આવે છે. એક બહુ સરસ કોટ છે, સુવિચાર છે કે everything that is done in this world is done by hope. આ જગતમાં જે કંઈ પણ થાય છે, લોકો જે કંઈ પણ કરે છે એ આશાના સહારે કરે છે. અને એ વાત કેટલી સાચી છે. આમ તો એવું કહેવાય છે કે આ સમાજને જેટલી આશાવાદીઓની જરૂર છે એટલી જરૂર નિરાશાવાદીઓની છે. કારણ કે આશાવાદીએ એરોપ્લેનની શોધ કરી તો નિરાશાવાદીએ પેરાશૂટ બનાવ્યું, આશાવાદીએ જહાજ બનાવ્યા તો નિરાશાવાદીએ લાઈફ જેકેટ બનાવ્યું. પણ હું તો એવું કહીશ કે જેમણે લાઈફ જેકેટ બનાવ્યું છે, જેમણે પેરાશૂટ બનાવ્યા છે, એ પણ નિરાશાવાદી નથી. એમણે વર્સ્ટ કેસ સિનારીઓનો વિચાર કરીને એમાંથી માણસ કઈ રીતે ઉઘરી શકે એનો વિચાર કર્યો. એ તો વધુ આશાવાદી ગયા કે માણસ પ્લેનમાં કઈ ટેકનિકલ ખામી આવે અને માણસે ઉપરથી જમ્પ કરવો પડે, ક્યાંય અટકી નથી ગયા. જો ત્યાં એ દુર્ઘટના થાય એવું વિચારીને અટકી ગયા તો નિરાશાવાદી કહેવાય. પણ એમાંથી બહાર માણસ કેમ આવી શકે, કેમ એનો જીવ બચી શકે, એવો વિચાર કરીને જ્યારે એમણે કશું લોકોનો જીવ બચી શકે એવું કંઈક શોધ્યું તો એ વધુ આશાવાદી કહેવાય. તો એ કોટ આજે પણ એટલું જ સત્ય છે. અને આપણે આમ જોઈએ ને તો દરેક માણસ ભલે એનો રસ્તો કદાચ અયોગ્ય હોય, પણ એ જે કારણથી કરે છે એમાં તો આશા જ રહેલી હોય છે. ચોર ચોરી કરે છે તો એ આશામાં કરે છે કે થોડાક રૂપિયા આવી જશે તો એટલીસ્ટ થોડા કમ્ફર્ટેબલ થઈ જશે. તો જે લોકો આતંકવાદી હોય છે એ આતંકવાદીઓ અન્યનો જીવ એટલા માટે લે છે કદાચ એમને એવી આશા હોય છે કે કદાચ જન્નત મળે. ભલે એ સદંતર બેઝલેસ છે. તો જે લોકો સ્વાતંત્ર્ય સેનાની હોય એમને એવી આશા હતી કે દેશ આઝાદ થશે, માટે એમને જીવ આપ્યો. તો નેલ્સન મંડેલા, ગાંધીજી, તો જે કંઈ પણ આપણે કરીએ છીએ એની પાછળ કોઈક ને કોઈક આશા રહેલી હોય છે. અને આશા વગર આપણે કશું જ કરતા નથી. આશા
માટે રવિન્દ્રનાથ ટાગોરનું એક બહુ સરસ વાક્ય છે કે આ પૃથ્વી પર આવતું દરેક બાળક એ સંદેશ લઈને આવે છે કે ઈશ્વરે હજુ માણસ જાત પરથી શ્રદ્ધા ગુમાવી નથી. કેટલું સરસ વાક્ય છે કે જે દિવસે ડિલિવરી થતી બંધ થઈ જશે સમજવાનું કે ઈશ્વરે આપણા પરથી આશા ગુમાવી દીધી છે. પણ હું તો માણસ જાત તો બહુ પછીની વાત, હું તો એવું કહીશ કે હજી બાળકો જન્મે છે એનું કારણ એ છે કે ઈશ્વરે હજી પેરેન્ટ્સમાંથી શ્રદ્ધા ગુમાવી નથી. એમની પેરેન્ટિંગમાં શ્રદ્ધા બંધ છે કે આ મારા જીવને સાચવશે. ધ વે હી ઓર શી શુડ બી ટ્રીટેડ. કે હું આજે યુનિવર્સની જે ઉર્જા એક સ્ત્રીના થકી પૃથ્વી પર મોકલી રહ્યો છું એનું યોગ્ય સન્માન થશે, એને યોગ્ય પ્રેમ મળશે. તમે એને એ જ રીતે ટ્રીટ કરશો જે રીતે એક મનુષ્ય નું સન્માન થવું જોઈએ. તો જ્યારે જીવ આ પૃથ્વી પર આવે છે ત્યારે આ યુનિવર્સને આપણી ઉપર ઘણી બધી આશા હોય છે. અને ખાલી જીવ શું કામ, આપણે કોઈ ફૂલ ખીલતું જોઈએ ત્યારે પણ આપણને રિયલાઇઝ થાય કે હજી યુનિવર્સને આ પૃથ્વી પર કંઈક આશા છે. બાગમાં જે ફૂલ ખીલે છે એની તો પ્રશંસા કરવાવાળા હજી હોય છે, પણ જંગલમાં જે ફૂલ ખીલે છે કે જ્યાં કોઈ જવા વાળું નથી, જ્યાં એની સુંદરતાની કદર કરવા વાળું કોઈ નથી, એવી કોઈ જગ્યાએ એક સુંદર મજાનું જંગલી ફૂલ ખીલે છે ત્યારે એ વાત વધુ નક્કર થતી જાય છે કે હજુ પણ આ જે લિવિંગ બીંગ્સ છે, આ પૃથ્વી છે, આ સૃષ્ટિ છે, એ આશામાં સહારે ચાલે છે. એક બહુ જ સુંદર પુસ્તક છે, ધ યુનિવર્સ હેઝ યોર બેક. મતલબ કે આ બ્રહ્માંડ તમારી સાથે છે. અને વધુ પડતા ડર, ચિંતા કે અસલામતીનું મુખ્ય કારણ બ્રહ્માંડ સાથેનું ડિસ્કનેક્શન છે. આ યુનિવર્સલ ઉર્જા સાથે જ્યારે આપણે ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ, જ્યારે આપણે આપણી જાતને વધુ પડતું મહત્વ આપવા માંડીએ છીએ, જ્યારે આપણે ઇલ્યુઝન ઓફ કંટ્રોલ આવી જાય છે કે બધું આપણા કંટ્રોલમાં છે, ત્યારે આપણને ચિંતા થાય છે. જ્યાં સુધી સમર્પણ છે ત્યાં સુધી ચિંતા નથી. અને એક બહુ સરસ આમાંથી મને બીજી વાત યાદ આવે છે. આમ તો હવે યુનિવર્સ હેઝ યોર બેક મારે આ પુસ્તકની વાત એટલા માટે કરવી અહીંયા અપ્રસ્તુત છે કારણ કે આપણે તો એવી સંસ્કૃતિને બિલોંગ કરીએ છીએ કે જ્યાં બાળપણમાં એક ભગવાને પોતાનું મોઢું ખોલીને બતાવી દીધું હતું કે બ્રહ્માંડ આપણી અંદર છે, કે આ એનર્જી આપણી અંદર રહેલી છે. તો જ્યારે આપણે એમાં ભરોસો રાખીએ છીએ, એમાં વિશ્વાસ રાખીએ છીએ, એને શરણે જઈએ છીએ, ત્યારે આપોઆપ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન આવી જાય છે. એક બહુ વિશ્વ આધ્યાત્મિક ગુરુ છે, સ્પિરિચ્યુઅલ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ લીડર, કદાચ તમે નામ સાંભળ્યું હશે, માઇકલ સિંગર. જે રીતે એખાર્ટ ટોલ છે, માઇકલ સિંગર છે. માઇકલ સિંગરે પોતાના અનુભવો ઉપર એક બુક લખી છે, ધ સરેન્ડર એક્સપેરિમેન્ટ. 20 વર્ષની વયે એમણે એવું નક્કી કર્યું હતું, આ બહુ રસપ્રદ સ્ટોરી છે, કે 20 વર્ષની વયે એમણે એવું નક્કી કર્યું હતું કે મારા જીવનમાં જે કંઈ પણ થશે એને હું ઈશ્વરીય સંકેત સમજી અને સ્વીકારી લઈશ. હું એનો વિરોધ નહીં કરું, હું એને બદલવાનો પ્રયત્ન નહીં કરું. સો ડુ નોટ રેઝિસ્ટ, સે યસ ટુ એવરીથિંગ ધેટ હેપન્સ ટુ યુ. આવો ને સંકલ્પ લીધો 20s માં. અને પછી બન્યું એવું કે તેઓ એક સ્પિરિચ્યુઅલ રિટ્રીટ માટે ગયેલા એક જગ્યાએ, અને જ્યારે પાછા આવ્યા ત્યારે એમની જમીન પર એમની જે નજીકની મિત્રએ એ જગ્યા પચાવી પાડેલી અને ત્યાં એ પોતાનું ઘર બનાવતી હતી. હવે આવું આપણી સાથે થયું હોય તો આપણે પેલા ભરતભાઈને ફોન કરીએ. તો માઇકલ સિંગરને ગુસ્સો તો બહુ આવ્યો કે આ તો લીગલી મારી લેન્ડ છે, મારી જમીન છે, એના ઉપર એ ઘર કઈ રીતે બનાવી શકે, કઈ રીતે કબજો લઈ શકે. એને એટલો ગુસ્સો આવ્યો કે એનો હાથ પકડીને એથી બહાર કાઢી મૂક્યો, એના પર લીગલ ફાઇટ કરી.
પણ સંકલ્પ તો લેવાઈ ગયેલો, અને એટલે એને પોતાના સંકલ્પને વળગી ગયા અને એને નક્કી કર્યું કે હું આનો વિરોધ નહીં કરું, હું એને ઘર બાંધવામાં મદદ કરીશ. અને એમણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ નો સામનો કરીને સે યસ ટુ લાઈફ કહ્યું, સરેન્ડર કરી દીધું આ ઘટનાને, અને એમણે એને ઘર બાંધવામાં મદદ કરી. થોડા સમય પછી એ જે એમની મિત્ર હતી એની એક બીજી બહેનપણી એના ઘરે રોકાવા આવી. ખાસો સમય ત્યાં રોકાઈ અને થોડા સમય પછી માઇકલ સિંગરને એની સાથે પ્રેમ થયો અને એની બહેનપણી માઇકલ સિંગરની પત્ની બની ગઈ. તો માઇકલ સિંગરે પુસ્તકમાં એવું લખ્યું છે કે જો મેં મારી જમીન પર પેલી ઘર બાંધવા ના દીધું હોત તો મને મારા જીવનમાં પ્રેમ ન મળે. એટલે તમારે પણ આવી જમીન હોય તો પણ આવું આવી અપેક્ષા રાખવી આપણે દરેક પાસે થોડું વધારે પડતું છે. કારણ કે જો આપણે દરેક વસ્તુને હા પાડવા માંડીએ, એનો આપણે સંકલ્પ લીધો એનો વાંધો નથી, પણ બીજાને આપણે સંકલ્પ વિશે ખબર પડી જાય ત્યારે તકલીફ થાય. તો આજીવન કદાચ વધારે પડતી અપેક્ષા કહેવાશે, પણ એક દિવસ, એક કલાક કે જ્યારે પણ આપણી ફેવરમાં કશું નથી થતું, આપણી ઈચ્છા વિરુદ્ધ થાય છે, અથવા આપણા લાખ પ્રયત્નો છતાં આપણે જે ઈચ્છીએ છીએ નથી થતું, ત્યારે ચોક્કસ આપણે સરેન્ડર કરી શકીએ. કારણ કે ધ યુનિવર્સ હેઝ બેટર પ્લાન્સ ફોર અસ. મને આટલી ઉંમરમાં એટલું તો સમજાયું છે કે મન કા હો તો અચ્છા, ના હો તો જ્યાદા અચ્છા. કારણ કે આપણા માટે જે એના પ્લાન્સ છે એ આપણને નથી દેખાતા, પણ એનું જે વિઝન છે એ આપણી દ્રષ્ટિ કરતા અનેક ગણું વધારે વિશાળ છે, વધારે વ્યાપક છે. અને માટે આ સરેન્ડર એક્સપેરિમેન્ટ છે. જે ક્ષણે આપણે સરેન્ડર કરીએ છીએ યુનિવર્સલ એનર્જીને, ઈશ્વરને, જીવનને, નિયતિને, એ ખરું આપણું આધ્યાત્મિક આરોહણ છે. ધેટ મીન્સ સે યસ ટુ લાઈફ. આપણું ધારેલું કશું ન થયું, ધેટ ઇઝ ફાઇન. So I think that is the real progress towards spirituality. ઉમ્મીદ પરથી અને આના સંદર્ભમાં પણ આવું કેમ છે? કારણ કે આપણને જ્યારે આપણે કોઈ આપણાથી હાયર એનર્જીનો સ્વીકાર કરીએ છીએ ને આપણે નિર્ભય બની જઈએ છીએ. તમે વિચાર કરો કે ઈશ્વર નહીં હોય, કે યુનિવર્સ જેવું કશું છે જ નહીં, એવી કલ્પના કરવી કેટલી ભયંકર છે. આપણે જે પરિસરમાં બેઠા છીએ એ પણ આશાના કારણે જ બેઠા છીએ ને. શ્રદ્ધા જ છે કે આપણે અહીંયા સુધી આવે. તો એ કેટલી ભયંકર અવસ્થા હશે કે જ્યારે આપણે આપણી જાતને સર્વોપરી માનવા લાગશું. અને જે ક્ષણે આપણે આપણી જાતને બધું મહત્વ આપીએ છીએ, આપણી જાતને સર્વોપરી માનીએ છીએ, બધું જ આપણા કંટ્રોલમાં છે એવું માનીએ છીએ, ત્યારે સ્ટ્રેસ, ચિંતા, ડર ઉદ્ભવે છે. કારણ કે ઇલ્યુઝન ઓફ કંટ્રોલ છે. જે ક્ષણે આપણે સરેન્ડર કરીએ છીએ એ ક્ષણે આપણે કોઈ હાયર એનર્જીને નતમસ્તક થઈએ છીએ. અને આવો એક પ્રયોગ વિજ્ઞાનમાં થયેલો છે. એને ધ હોપ એક્સપેરિમેન્ટ કહેવાય. ઉમ્મીદ નામ છે ને, તો એ પ્રયોગનું નામ જ છે ધ હોપ એક્સપેરિમેન્ટ. 1950માં, હવે તો બધા એનિમલ પ્રોટેક્શનના કાયદા એટલા બધા સ્ટ્રિક્ટ થઈ ગયા છે કે હવે આવા પ્રયોગ કરવા શક્ય નથી. પણ 1950માં ડોક્ટર કર્ટ રિચ્ટર કરીને એક બાયોલોજીસ્ટ હતા, શેઠ સાહેબ, સાયકો બાયોલોજીસ્ટ, જેમણે એનિમલ્સ પર પ્રયોગ કર્યો, ઉંદર પર. એમને એટલું જાણવું હતું કે ઉંદર જે હોય એ ડૂબતા પહેલા કેટલી મિનિટ તરી શકે. બહુ જ વિચિત્ર પ્રયોગ હતો. એટલે એમણે એમની જે સાયન્સ લેબ હતી એમાં એક મોટું ટબ પાણીથી ભર્યું અને એમાં એમણે ઉંદરને નાખી દીધા ડૂબવા માટે. તો એમણે ઓબ્ઝર્વ કર્યું કે 15 મિનિટ સુધી ઉંદરોએ હાથ પગ હલાવ્યા, અને 15 મિનિટ સુધી હાથ પગ હલાવ્યા પછી જ્યારે તેઓ થાકી ગયા ત્યારે તેઓ ડૂબવા લાગ્યા. અને જેવા તેઓ ડૂબવા લાગ્યા એટલે કર્ટ રિચ્ટરે બધા ઉંદરોને બહાર કાઢ્યા. એટલે ડૂબવા નથી લાગ્યા, બહાર કાઢ્યા, એને કપડાથી સાફ કર્યા, લૂછ્યા, આરામ કરાવ્યો થોડી વાર, અને એ જ ઉંદરોને ફરી પાછા
પાણીમાં નાખી દીધા. એ જોવા માટે કે બીજી વાર ડૂબતા પહેલા આ ઉંદરો કેટલું તરી શકે છે અને એ સમય કેટલો હોવો જોઈએ. 10 મિનિટ, 5 મિનિટ, 2 કલાક, 1 કલાક. પ્રયોગનું જે ઓબ્ઝર્વેશન હતું એ હતું 60 કલાક. આ પ્રયોગ પુસ્તકોમાં પણ છે, તમને ગૂગલ પર પણ મળી જશે. ધ હોપ એક્સપેરિમેન્ટ. 60 કલાક સુધી ઉંદરો તર્યા બીજી વાર. કેમ? કારણ કે એમને ભરોસો હતો કે કોઈ બહાર બેઠું છે જે આપણને ડૂબવા નહીં દે. તો કોઈ ઉપર એવું છે જે આપણને ડૂબવા નહીં દે, આપણને બચાવી લેશે, એવી શ્રદ્ધા જ્યારે હોય છે ત્યારે આપણી ક્ષમતા અનેક ગણી વધી જાય છે. અને આ બધું અનુભવો પરથી આવે છે. ઉંદરને અનુભવ થયો ને એક ચમત્કાર થયો કે આપણે ડૂબતા તો બચાવી લીધા, તો હવે તરો નિરાતે. જેટલી ક્ષમતા હોય એટલું તરો, કારણ કે કોઈ છે, હાયર પાવર છે, જેને નાખ્યા છે એ જ બહાર કાઢે છે. અને આવો જ એક બહુ સુંદર પ્રસંગ છે જે આમ જ્હોન ડી રોકફેલર કદાચ તમે નામ સાંભળ્યું હોય, એક બહુ મોટા બિઝનેસમેન અને દાનવીર. તો એકવાર એક બિઝનેસમેન પોતાનું સર્વસ્વ એમણે ગુમાવી દીધું. બિઝનેસમાં ખૂબ બધા પૈસા રોક્યા હશે અને ખૂબ બધું દેવું થઈ ગયું. અને એક પાર્કમાં એક બાંકડા પર એ બેઠા હતા ઉદાસ થઈને, એકદમ નિરાશ હતા કે હવે કશું બચ્યું નથી. મારી પાસે બે જ રસ્તા છે, કાં તો હું મારી જાતને બેંકરપ્ટ જાહેર કરી દઉં, નાદારી નોંધાવી દઉં, અને કાં હું સુસાઇડ કરી દઉં. એવી નિરાશ અને હતાશ હાલતમાં એક બાંકડા પર બેઠા હતા, રડતા હતા. અને ત્યારે એક માણસ સૂટ બૂટ પહેરીને ત્યાં આવ્યો ને એને પૂછ્યું કે ભાઈ તમે પરેશાન લાગો છો, તમે ચિંતિત લાગો છો, સમથિંગ ઇઝ બોધરિંગ, તમે મને કહો, કદાચ હું તમારી મદદ કરી શકું. અને પેલા બિઝનેસમેને કહ્યું કે મેં ખૂબ દેવું થઈ ગયું છે અને હવે હું આમાંથી બહાર આવી શકું એમ નથી. એટલા કરોડનું દેવું છે કે મારી પાસે બે જ રસ્તા છે. અને ત્યારે એ જે ભાઈ હતા એને પોતાના ખિસ્સામાંથી એક ચેકબુક કાઢી એક બ્લેન્ક ચેક પર સહી કરી અને બ્લેન્ક ચેક એમને આપી દીધું કે હું જ્હોન ડી રોકફેલર છું, આ મારો બ્લેન્ક ચેક, તમને જેટલી રકમ જોઈએ એટલી તમે આમાં ભરી દો અને તમે દેવોમાંથી મુક્ત થઈ જાઓ. પહેલે કીધું કે ના, મારે આ તમારો ઉપકાર નથી જોતો. કે ઉપકાર નથી, 1 વર્ષ પછી આ જ પાર્કમાં આપણે પાછા મળશું, ત્યારે તમે મને ચૂકવી દેજો. અને પેલા બિઝનેસમેનને આ આઈડિયા એકદમ લોજિકલ લાગ્યું કે સાચી વાત છે, એ મને લોન આપે છે. તો એ બ્લેન્ક ચેક લઈને એ કોન્ફિડન્સથી બહાર નીકળી ગયા પાર્કની કે હવે મારે જેટલું દેવું હતું હું 10 કરોડ, 5 કરોડ, 7 કરોડ, જે રકમ ઈચ્છું ભરી શકું છું અને હું દેવામાંથી કાલને કાલ મુક્ત થઈ શકું. પણ હવે આ ચેક તો મારી પાસે રિઝર્વમાં છે ને, તો આને હું બતાવીશ નહીં. એ ચેક એમણે એક્સ્ટ્રા તરીકે, રિઝર્વ તરીકે, સ્પેરવેલ તરીકે રાખી મૂક્યો. અને બીજા દિવસથી પોતાના બિઝનેસ પર કોન્સન્ટ્રેટ કર્યું. પહેલા કરતા વધારે મોટી ડીલ્સ કરી, વધારે કામ કર્યું અને ધીમે ધીમે 6 થી 8 મહિનામાં એમણે પોતાના બળ પર, આત્મબળે દેવું ચૂકવી દીધું. એ ચેક તો આમ જ પડ્યો. 1 વર્ષ પછી એમને થયું કે હવે મારા ચેક પાછો આપવાનો સમય આવી ગયો છે. જે ચેકની ખાલી હાજરીને કારણે મારામાં આટલો કોન્ફિડન્સ આવ્યો, મારો અભિગમ બદલાયો, એ માણસને મારે મળવું જોઈએ. અને વર્ષ પછી એ ચેક લઈ અને ત્યાં પાર્કમાં રાહ જોતા હોય છે. ક્યાંય સુધી તો પેલો દેખાતો નથી, પણ પછી થોડી વાર પછી એ વ્યક્તિ ત્યાં આવે છે, અગેન આ વખતે પણ સૂટ બૂટ પહેરીને, અને આને જોઈને ઉભો થઈ જાય છે, અહોભાવ થાય છે, ક્યાં હતા તમે પ્રભુ? અને એને ચેક આપવા જાય એ પહેલા પાછળથી એક નર્સ દોડતી દોડતી આવે છે અને એને કહે છે કે હવે તમને હેરાન તો નથી કર્યા ને? તો કે ના, કેમ? તો કે આ મેન્ટલ હોસ્પિટલનું પેશન્ટ છે, પોતાની જાતને જ્હોન ડી રોકફેલર બતાવે છે અને ડમી ચેક આપતો હોય છે. તો બધે ચેક ડમી હતો, પણ એ ઉમ્મીદ ડમી નહોતી. એ આશા જેને આપી ચેકના નામે, એ તો વાસ્તવિક હતી.
એ ખરી હતી. અને એટલે ક્યારેક આ ઉમ્મીદ ક્યારેક આપણને એવી કોઈ અનનોન વ્યક્તિ પાસેથી મળતી હોય છે, અણધારી વ્યક્તિ પાસેથી, અનએક્સપેક્ટેડ વ્યક્તિ પાસેથી મળતી હોય છે, ક્યારેક શબ્દોથી મળતી હોય છે, ક્યારેક હું બેઠો છું ને બસ કોઈકની હાજરી, એ ચેકની હાજરી તેના માટે પૂરતી હતી. એવી રીતે ક્યારેક કોઈ વ્યક્તિની હાજરી જ આપણા માટે, હું એને ધ પપ્પા ઇફેક્ટ કહું છું. અમારે સર્જિકલ રેસિડેન્સીમાં એવું હતું ગોપણી સાહેબ કે પેલા 3rd યરમાં 4th યરમાં પછી ઇન્ડિપેન્ડન્ટ સર્જરી કરવા આપે અને એપી એસોસિએટ બહાર બેઠા હોય અને પછી એમ કે ખોલ તો કરું બેઠો છું મારે કાંઈ કોમ્પ્લિકેશન ડાયરેક્ટ બોલાવું છું અને સાહેબ બહાર જ બેઠા હોય સર્જન્સ રૂમમાં. પણ જ્યારે સાહેબ બહાર બેઠા હોય ને ત્યારે કોઈ પણ એમની જરૂર ન પડે, કોન્ફિડન્સલી આખું સર્જરી પૂરું થઈ જાય. અને એકવાર એવું થયું કે સાહેબ ક્વાર્ટર પર હતા, રાત્રે લેબ્રોટોમીથી આવ્યા નહીં, તો રાત્રે એટલી બધી તકલીફ થઈ કે એમને ખાસ બોલાવવા જવા પડે કે તમે આવી જાઓ. તો આને હું ધ પપ્પા ઇફેક્ટ કહું છું કે કોઈ કેમ કે ને કે હું બેઠો છું, બસ એટલા શબ્દો જ, એમની હાજરી છે આપણી ક્ષમતા, આપણો કોન્ફિડન્સ અને ઘણો વધારી દે છે. અને આવો જ એક સુંદર પ્રસંગ, એક બહુ જ ભાવુક પ્રસંગ કહી શકાય એવો એક પ્રસંગ એક પાદરીએ લખ્યો છે, ક્રિસ્ટે લખ્યો છે કે કેવું હોય કે અમુક સ્કૂલોમાં જ્યારે વિદ્યાર્થી બીમાર પડે અને એ હોસ્પિટલાઇઝ હોય ત્યારે એનું ભણવાનું બગડે ને, આટલા સપોઝ કેટલા બધા દિવસે સ્કૂલે ન જઈ શકે, તો કેટલાક એવા ટીચર્સ હોય, કેટલાક એવા પાદરી હોય કે જેઓ વોલન્ટિયર ટીચર્સ તરીકે કામ કરે, કે એ લોકો સ્કૂલમાં ક્યાંય ભણાવતા ન હોય પણ એ લોકો આવી રીતે હોસ્પિટલમાં જે બાળકો દાખલ હોય એમને ભણાવવા જાય. અને પાદરીએ આવી એક જોબ સ્વીકારી વોલન્ટરીલી, સ્વેચ્છા, કે ભાઈ જે બાળકો આવી રીતે હોસ્પિટલમાં હોય ને એમને હું ભણાવીશ મારા લેવલ. પહેલે દિવસે એમને ફોન આવ્યો પ્રાથમિક શિક્ષકનો કે ભાઈ, એના ક્લાસ ટીચર બોલતા હતા કે ભાઈ મારો એક સ્ટુડન્ટ જે છે અમારા ક્લાસમાં છે એ બીમાર છે, હોસ્પિટલાઇઝ છે, ઘણા દિવસ સ્કૂલે આવી શક્યા નથી, તો એને વ્યાકરણ ભણાવવાનું છે, કર્તાની ક્રિયાપદ, તમે ભણાવી દેશો? એટલે પાદરીએ તો ખુશી કહ્યું કે હા ચોક્કસ, મને કહો છોકરાનું નામ શું છે, કઈ હોસ્પિટલમાં છે, વોર્ડ નંબર શું છે, એ બધું નોંધી લીધું. અને આ પાદરી તો ભણાવવા પહોંચી ગયા બાળકને. જેવા એ હોસ્પિટલમાં એ વોર્ડમાં દાખલ થયા ત્યાં એમને રિયલાઇઝ થયું કે આ તો બર્ન્સ વોર્ડ છે, અહીંયા તો દાઝેલા દર્દીઓ હોય. અને એમના પગ અટકી ગયા કે 12 વર્ષનો છોકરો દાઝી ગયો છે, એને 50% બર્ન્સ છે, એ હું જોઈ નહીં શકું, મારાથી નહીં જોવાય. એ પીડામાં કણસતો હોય, એ રડતો હોય, એનું ડ્રેસિંગ થતું હોય, આ બધું હું નહીં સહન કરી શકું. એટલે પાછા ફરતા હતા અને એમની અંદર કંઈક અવાજ આવ્યો, એ રોકાઈ ગયા. એમ થયું કે હું આજે છું તો ભણાવી તો દઉં. અને એ અંદર ગયા, નર્સને પૂછ્યું તો નર્સે એમ કીધું કે એને જીવવામાં રસ ન હોય એવું લાગે છે, કારણ કે એને એવું લાગે છે કે 50% બર્ન્સ એટલે હી ઇઝ ગોઈંગ ટુ ડાય. દવા નથી લેતો, ડ્રેસિંગ નથી કરાવતો, ખોરાક નથી ખાતો, અને નિસ્તેજ અવસ્થામાં એ છોકરો પડ્યો હતો. અને શિક્ષકે જઈને કર્તાને ક્રિયાપદ ભણાવવાનું શરૂ કર્યું હતું. બીજે દિવસે જયારે શિક્ષક ગયા ત્યારે પેલા નર્સ એકદમ ઉત્સાહિત હતા. એમણે પેલા શિક્ષકને પૂછ્યું કે તમે શું ચાલુ કર્યું આ છોકરા પર, કે કાલે તો આ બિલકુલ અનકોઓપરેટિવ ચાઇલ્ડ હતું, અનકોઓપરેટિવ પેશન્ટ હતું, આજે એને દવા લઈ લીધી છે, ડ્રેસિંગ કરાવી લીધું છે, જમી લે છે બરાબર, તમે શું ચાલુ કર્યો? શિક્ષકને નવાઈ લાગી કે મેં તો કંઈ ચાલુ નથી કર્યું, હું તો ખાલી એને કાલે વ્યાકરણ ભણાવવા આવી હતી, હું આજે પણ વ્યાકરણ જ ભણાવીને ચાલી જવાની છું. એ શિક્ષકમાં ગયા પછી નર્સે એ બાળકને પૂછ્યું કે હે ભાઈ, આ એક દિવસમાં તારામાં શું પરિવર્તન આવ્યું? અને બાળકે એવો જવાબ આપ્યો કે મને કોઈ જ આશા નહોતી, મને કોઈ જ ઉમ્મીદ નહોતી કે હું જીવીશ, મને નક્કી હતું કે હું મૃત્યુ પામવાનો છું. પણ પેલા શિક્ષકને જોયા ને તો મને એક જ વિચાર આવ્યો કે મૃત્યુ પામી રહેલા બાળકને વ્યાકરણ શીખવવા માટે કોઈ શિક્ષક શું કામ આવે? કોઈ મને વ્યાકરણ શીખવવા માંગે છે, એનો અર્થ એમ કે હું જીવવાનો છું. બસ આટલી જ વાત હતી કે કોઈ અહીંયા મને ભણાવવા આવ્યું, કોઈ અહીંયા મને ભણાવવા આવ્યું તો ભણાવે તો ત્યારે જ ને. જો મૃત્યુ જ પામવાનો હોય તો વ્યાકરણ શીખવાનું જ શું છે?
તો કોઈ મને વ્યાકરણ શીખવવા માંગે છે, મતલબ એને ખબર છે કે હું જીવવાનો છું. તો એ આમ તો એનો વધુ સારો અર્થ એમ થાય કે જ્યાં જો લાંબુ જીવવું હોય તો શીખતા રહેવું. જ્યાં સુધી આપણે શીખતા રહીએ છીએ, કંઈક નવું જાણતા રહીએ છીએ, ત્યાં સુધી આપણે જીવતા રહીએ છીએ. પણ આ ઓપ્ટિમિઝમ શબ્દ છે ને એની કરતા વધુ યોગ્ય શબ્દ છે પ્રેગ્મેટિઝમ. કારણ કે ઓપ્ટિમિઝમ તો ખાલી આશાવાદ થયો, પ્રેગ્મેટિઝમ એ વાસ્તવવાદ છે કે તમે આશા રાખો બરાબર, પણ ઓલ્સો યુ આર ફેસિંગ